ગુડ મોર્નિંગ. આજના સ્ટેટમાં આજે આપણે જોઈશું કે આપણે આ ગામડાના જે રસ્તા ઉપર અને ઘરની આજુબાજુ તમે આ પ્રકારના છોડ જોવા મળતો હોય છે. આ છે આંકડો. આંકડાને આપણે મદાર પણ કહે છે ને એક આ લોકો કહે છે કે આ વીજ ઝેરી હોય છે. હા, એને થોડું દૂર હોય છે. જ્યારે આ પળને કે કોઈ આ તમારું ફળ છે કે આ ફૂલ છે એ તોડતી વખતે થોડું ધ્યાન રાખવાનું. જે દૂધ નીકળે છે તે આંખોમાંથી બચાવવું જોઈએ, કેમ કે આંખોમાં જતાં નુકસાન પહોંચાડે છે. તમે આ જોઈ શકો છો કે આ વડના સમાન જેવું આકારવાળું આપણે આ છે એના આંકડાના પાન છે. આ તમે જોઈ શકો છો કે બે પ્રકારના આંકડા હોય છે. એક સફેદ રંગના ફૂલ થાય છે અને એક આ જાંબલી રંગના ફૂલ થાય છે. તમે જોઈ શકો છો કે આ બધા એના ફળ છે. અત્યારે આંકડો એ ચોમાસામાં સુકાઈ જાય છે, જ્યારે ઉનાળામાં એ ઢોમઢોકતો આમ તે તાજગી જેવો દેખાય છે. આમ આપણે જોઈએ આપણા જે હિન્દુ ધર્મમાં એમાં જે હનુમાનજીને આપણે જે આંકડાના ફૂલો ચડાવીએ છીએ. તમે જોઈ શકો છો કે આ આંકડાના ફળ છે, એની અંદર આ પ્રકારનું આવરણ જોવા મળે છે અંદર. અને બીજું કે એની અંદર આ પ્રકારના તમે જોઈ શકો છો કે સફેદ મુલાયમ કલરના દૂધ જેવા તાતના હોય છે. એ છે આપણા ખરેખર આંકડો. આ આંકડાના જે પાન હોય ને એને પીસીને જે તેલ નીકળે છે ને તેને તમે જે કાનમાં જે મેલ હોય છે અને કંઈ આપણે પેલા ભનકારા વાગતો હોય, અવાજ આવતો હોય, તો એમાં આ ઉપયોગ થઈ શકે છે.